દર્શક મિત્રો, મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે। હાલ જે વિધાનસભા ગૃહમાં ઉગ્ર ચર્ચાનો વિરોધ જોવા મળી રહ્યો છે। ધોરણ 8 પાસ મુદ્દે વિધાનસભા ગૃહમાં ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે। ધોરણ 8 પાસના ગોપાલ ઇટાલિયા નિવેદન પર ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે। ગોપાલ ઇટાલિયા બોલ્યા, હું ગ્રેજ્યુએટ છું, BA LLB છું। સંઘવીના પણ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર જોવા મળી રહ્યા છે। મુદ્દો ડાયવર્ટ કેમ કરવો તે ટ્રેનિંગ કદાચ તેમને દિલ્હીથી મળતી હશે। મહત્વના સમાચાર હાલ આપણી સામે આવી રહ્યા છે। ધોરણ 8 પાસ મુદ્દે વિધાનસભા ગૃહમાં ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે। ધોરણ 8 પાસના ગોપાલ ઇટાલિયા નિવેદન પર ઉગ્ર ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગોપાલ ઇટાલિયા બોલ્યા, હું ગ્રેજ્યુએટ છું, BA LLB છું। સંઘવીના પણ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર મુદ્દે ડાયવર્ટ કેમ કરવો તે ટ્રેનિંગ કદાચ તેમને દિલ્હીથી મળતી હશે। અમુક કહેવાતા ભણેલા લોકો ગૃહમાં હાજર છે। હર્ષ સંઘવી LLB ના અભ્યાસક્રમમાં કોઈ પર જૂતું મારવાનું લખ્યું હશે કે નહીં તે ખબર નથી। સંઘવી કાયદાની વાત આવે ત્યાં કોઈ પર જૂતું તો ન ફેંકાય। સંઘવી ગોપાલ ઇટાલિયા નિવેદન પર જીતુ વાઘાણીનો પલટવાર। ગોપાલ ઇટાલિયાને જ્યારે જરૂર પડી ત્યારે કેશુબાપાના આશીર્વાદ લીધા છે। વાઘાણી કેશુબાપા ઓછું ભણ્યા તેમ ગોપાલ ઇટાલિયાને વાંધો નતો। વાઘાણી કેશુભાઈ પટેલ માત્ર 4 પાસ જ હતા। વાઘાણી મહત્વના સમાચાર હાલ આપણી સામે આવી રહ્યા છે। હાલ જે ચર્ચાનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હર્ષ સંઘવી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, કાયદાની વાત આવે ત્યાં કોઈ પર જૂતું ન ફેંકાય। સંઘવી ગોપાલ ઇટાલિયા નિવેદન પર જૂતું ફેંકવામાં આવ્યું હતું। વાઘાણીનો પલટવાર। ગોપાલ ઇટાલિયાને જ્યારે જરૂર પડી ત્યારે કેશુબાપાના આશીર્વાદ લીધા છે। કેશુબાપા ઓછું ભણ્યા તેમાં ગોપાલ ઇટાલિયાને કોઈ પણ જાતનો વાંધો નતો। કેશુભાઈ પટેલ માત્ર 4 પાસ જ હતા। જીતુભાઈ વાઘાણી। અમુક કહેવાતા ભણેલા લોકો ગૃહમાં હાજર છે। હર્ષ સંઘવી LLB ના અભ્યાસક્રમમાં કોઈ પર જૂતું મારવાનું લખ્યું હશે કે નહીં તે ખબર નથી। સંઘવી કાયદાની વાત આવે ત્યાં કોઈ પર જૂતું ન ફેંકાય। સંઘવી ગોપાલ ઇટાલિયા નિવેદન પર જીતુ વાઘાણીનો પલટવાર જવાબ સામે આવ્યો છે। ગોપાલ ઇટાલિયાને જ્યારે જરૂર પડી ત્યારે કેશુબાપાના આશીર્વાદ લીધા છે। વાઘાણી કેશુબાપા ઓછું ભણ્યા તેમાં ગોપાલ ઇટાલિયાને કોઈ પણ જાતનો વાંધો નતો। વાઘાણી કેશુભાઈ પટેલ માત્ર 4 પાસ જ હતા। જીતુભાઈ વાઘાણી। હાલ બ્રેકિંગમાં આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ।